હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે. હવે ગયા લેક્ચરમાં આપણે સરસ મજાનો એક યુનિટ અ વન્ડરફુલ ક્રિએશનનો અભ્યાસ કર્યો. આપણે 10 પાર્ટ છે એમાંથી આમ કહી શકીએ તો સૌથી નાનો પાઠ હતો, બરાબર, જે આપણે એક જ લેક્ચરમાં પૂરો કરેલ છે. હવે શા માટે ટેક્સ્ટબુક મહત્ત્વની છે એ મેં તમને મૌખિક સૂચના ત્યારે આપેલી હતી કે તેમાંથી આપણને છે એ એક્સ્ટ્રાક્ટ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે, શોર્ટ નોટ પૂછાય છે, પણ કેટલા માર્ક્સમાં પૂછાય છે એની પણ માહિતી મારે તમને આપવી છે. એટલે ટેક્સ્ટબુક આપણે જોઈએ ત્યારે ટેક્સ્ટબુક આપણને 80 માર્ક્સનું આપણું જે પેપર હોય છે, બરાબર, એ 80 માર્ક્સના પેપરમાંથી આપણે માત્ર કેટલું કરવાનું છે, કારણ કે ટેક્સ્ટબુકમાં તો પાછળ ઘણી બધી એક્ટિવિટી આપેલી છે. એટલે જો આપણે એક એક્ટિવિટી દરેક પાર્ટની અંદર એક એક્ટિવિટી કરવા જઈએ તો આપણો કોર્સ છે એ સમયસર પૂરો થાય નહીં, પ્લસમાં આપણને જે એક્ઝામમાં પૂછાવાનું છે એના તરફ આપણું ધ્યાન ન જાય. આપણું ટૂંકમાં વધારાની એક્ટિવિટી આપણે થોડી ઘણી કરી શકીએ ક્યારેક ટાઈમ મળે ત્યારે, પણ બધી એક્ટિવિટી કરવાની જરૂર નથી. તો અહીંયા આપેલું છે કે ટેક્સ્ટબુક વેઇટેજ, ટેક્સ્ટબુકનું આપણું ભારાંશ, બરાબર, કેટલું છે, ટેક્સ્ટબુકમાંથી કેવી રીતના કેટલા માર્ક્સનું અને શું પૂછાય છે એની ટોટલી માહિતી મેં તમને અહીંયા એક આપેલી છે. જોવા જઈએ તો ટેક્સ્ટબુકમાં આપણને ટોટલ છે 23 માર્ક્સ, 23 માર્ક્સ જેવું પૂછાય છે, બરાબર. હવે પહેલું એમાં સેક્શન મેં લખેલા નથી. આમ જોવા જઈએ તો સેક્શન અલગ અલગ સેક્શનમાંથી અલગ અલગ સેક્શનમાં પૂછાતું હોય, પરંતુ એમાં આ પહેલું, બીજું અને ત્રીજું તો એક જ સેક્શન એમાં જ પૂછાય છે, બરાબર. આ જે પહેલું છે રીડ ધ એક્સ્ટ્રાક્ટ, બીજું છે રાઇટ અ શોર્ટ નોટ અને ત્રીજું છે ટ્રુ ફોલ્સ. આ ત્રણેય વસ્તુ સેક્શન એમાં પૂછાય છે, જ્યારે ફિલિંગ ધ બ્લેન્ક્સ છેલ્લું છે, બરાબર, એ આપણને પૂછાશે સ્ટાન્જા છે એ સેક્શન બીમાં અને છેલ્લું છે એ સેક્શન સીમાં, બરાબર. બધી માહિતી આપું જ છું. જો પેલું જ છે રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ આપો. એક પેરેગ્રાફ હોય, નીચે 2 ક્વેશ્ચન હોય, બીજો પેરેગ્રાફ હોય, નીચે ફરી પાછા 2 ક્વેશ્ચન હોય, એટલે 5 પેરેગ્રાફ અને 10 ક્વેશ્ચન, બરાબર. જે આપણને શેમાંથી પૂછાશે તો કે યુનિટ 1 to 10, 1 થી 10 પાઠમાંથી જ, બરાબર. આ 10 માર્ક્સનું છે એ આપણને 1 થી 10 પાઠમાંથી જ પૂછાશે. એટલે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર ખૂબ જ મહત્ત્વના છે, બરાબર. હું તમને એ હોમવર્કમાં પણ આપીશ, તમારે એ શાંતિથી ગોતી અને લખવાના છે, બરાબર. બીજું, રાઇટ અ શોર્ટ નોટ, મેં તમને ગયા લેક્ચરમાં જ મૂકેલી હતી બંને શોર્ટ નોટ. હું એ શોર્ટ નોટ મૂકું છું, બરાબર. જે આપણે પાઠ્યપુસ્તકમાં પ્રેક્ટિસમાં જે પાછળ આપેલી છે એ બંને શોર્ટ નોટ મેં તમને એ આન્સર સહિત મૂકેલી છે, જે આજે હું તમને સમજાવવાનો પણ છું, બરાબર. તો રાઇટ અ શોર્ટ નોટ, 2 શોર્ટ નોટ આપેલી હશે, એમાંથી માત્ર આપણે લખવાની છે કોઈ પણ એક જ, રાઇટ અ શોર્ટ નોટ, 3 માર્ક્સ. પછી છે રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, બરાબર. નીચે આપેલો સેન્ટેન્સ છે એ સાચું છે કે ખોટું એ લખો. ખાલી ટ્રુ કે ફોલ્સ જ લખવાનું છે, બરાબર. ખોટું હોય તો શા માટે ખોટું છે એનું રીઝન નથી આપવાનું, ખાલી ટ્રુ ફોલ્સ છે. અને એ કેટલા માર્ક્સના છે? 4 માર્ક્સના. એ પણ આપણને ટેક્સ્ટબુકમાંથી પાઠ ચાલેલો છે એમાંથી જ હશે. અને આ બધી વસ્તુ હું તમને આજે સમજાવવાનો છું. શોર્ટ નોટ સમજાવવાનો છું, ટ્રુ ફોલ્સ સમજાવવાનો છું, અને નીચે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વાળું, એ પણ હું તમને સમજાવવાનો છું, બરાબર. ઓકે, 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ હશે. પછી છે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ બધું આપણે 9મા ધોરણમાં આવેલું જ છે, બરાબર. પાઠમાં આપણે પાઠ પૂરા થશે એટલે 4 પોયમ શરૂ થશે. એ પોયમના ક્વેશ્ચન આન્સર પૂછાશે આપણે 3 માર્ક્સના, બરાબર. પરંતુ આ 3 વસ્તુ છે, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું, આ ત્રણેય સેક્શન એમાં આવશે, બરાબર. જ્યારે આ સ્ટાન્જા છે એ કયા સેક્શનમાં આવશે? સેક્શન બીમાં. કયા સેક્શનમાં? સેક્શન બીમાં, બરાબર. 3 માર્કનું સ્ટાન્જા.
હવે હજી એક વસ્તુ છે, કયું છે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. આવી એક સૂચના હશે. બરાબર, આ હશે આપણું સેક્શન સી. સેક્શન સીમાં હશે આ ટોપિક. કયા સેક્શનમાં? સેક્શન સીમાં 3 માર્ક્સનો. એમાં એવું હશે કે એક પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફમાં અમુક જગ્યાએ બ્લેન્ક હશે અને આપણે એક ખૂટતો શબ્દ ઉપર કૌંસમાંથી ગોતી અને મૂકવાનો. જે આપણા જે શબ્દ કૌંસમાં આપેલા હશે એ શબ્દ આપણે પાઠમાં ભણી ગયેલા છીએ એવા શબ્દ હશે. બરાબર, એટલે આટલી દ્રષ્ટિએ આપણું ટેક્સ્ટબુક છે એનું વેઇટેજ છે. ને તમને બધું છે એક એક અલગ તારવીને આપેલું છે. ગ્રામરનો ટોપિક ફરી પાછો આવશે, જે ગ્રામર એ કેટલા માર્ક્સનું છે એ પણ હું તમને કહીશ. એટલે આપણને ખબર પડે કે આપણે મહેનત કઈ દિશામાં અને કેટલી અને કઈ રીતે કરવાની છે. બરાબર, આપણે માત્ર એમને જે આપણે હોમવર્ક આપે ઉતારા કરવા માંડીએ એમ નહીં, પણ જે આપણે હોમવર્ક હું તમને આપું છું એ એવું જ હોમવર્ક છે કે જે આપણને એક્ઝામમાં પૂછાય છે. બરાબર, એટલે આ ટેક્સ્ટબુકનું વેઇટેજ છે ખાસ બધાએ જોઈ લેવું કે ટેક્સ્ટબુક છે એ આટલી દ્રષ્ટિએ ઉપયોગી છે. એમાંથી ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે તો કે હા, એમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે તો કે હા. બરાબર, એમાંથી આપણને છે શોર્ટ નોટ પૂછાય છે તો કે હા. એમાંથી આપણને પેરેગ્રાફમાંથી અમુક શબ્દો કાઢી અને ઉપર બ્રેકેટમાં આપેલા હોય એવું પૂછાય છે તો કે હા. એટલે આટલી દ્રષ્ટિએ આપણને ટેક્સ્ટબુક મહત્ત્વની છે. બરાબર, તો મેં તમને શોર્ટ નોટ આપી હતી હોમવર્કમાં. એ શોર્ટ નોટ આપણને 3 માર્ક્સમાં પૂછાય છે દરેક પાઠમાંથી. બરાબર, દરેક પાઠમાં શોર્ટ નોટ આપેલી છે. એમાંથી કોઈ પણ 2 યુનિટની શોર્ટ નોટ આપણને પૂછાશે બોર્ડમાં. બરાબર, ઓકે. તો હવે હું તમને શોર્ટ નોટ છે એ સમજાવવા તરફ જઈ રહ્યો છું. પહેલી શોર્ટ નોટ હતી મધર અ વન્ડરફુલ ક્રિએશન. મધર છે એક અદ્ભુત સર્જન છે. તો શા માટે અદ્ભુત સર્જન છે? આપણે પાઠ ભણી જ ગયા છીએ. બરાબર, તો એ પાઠ ભણી ગયા છીએ એ પ્રમાણે જ આપણે શોર્ટ નોટ લખવાની હોય, એમાં કાંઈ નવું ન એડ કરવાનું હોય. શા માટે અદ્ભુત સર્જન છે? તો જો પહેલું, મધર ઇઝ રિયલી અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ ગ્રેટ લોર્ડ. ભગવાન દ્વારા સર્જન કરાયેલું એક અદ્ભુત સર્જન છે એ છે મધર. એકોર્ડિંગ ટુ ધ લોર્ડ, એકોર્ડિંગ ટુ ધ ગુડ લોર્ડ. એકોર્ડિંગ ટુ એટલે ના મત મુજબ. કોના મત મુજબ? ગુડ લોર્ડ, ભગવાનના મત મુજબ. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. મેં તમને કીધું જ હતું, બ્રેકેટ કરીને કીધું હતું કે જો આ છે એ આપણે શોર્ટ નોટમાં પૂછાઈ શકે એવો જ આ ટોપિક છે. એના બધા પાર્ટ્સ છે એ કેવા હશે? મૂવેબલ, હલનચલન થઈ શકે, અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય એવા. She should have a lap. એને ખોડો એટલે કે ગોદ હશે. That disappears when she stands up. જ્યારે તેઓ ઊભા થાય છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. The Lord has decided to put a kiss that can cure from a broken leg to a broken heart. ભગવાને માથામાં એક ચુંબન મૂકેલું છે. એના ચુંબનમાં એટલી તાકાત છે કે તૂટેલા પગથી લઈ અને તૂટેલા હૃદય સુધીનો બધો ઇલાજ એની પાસે એ માતાના ચુંબનમાં રહેલો હોય છે. The God wants her to have 6 pairs of hands. મેં તમને કીધું હતું કે 6 pairs of hands અને 3 pairs of eyes. આ ધ્યાન રાખવાનું. બરાબર, The God wants her to have 6 pairs of hands. 6 હાથની જોડ મૂકે છે. So that તેથી she can manage and feed her family on any food available. તેથી કોઈ પણ જમવાનું, કોઈ પણ ખોરાક એ કોઈ પણ સમયે બનાવી શકે. બરાબર, ખોરાક પૂરો પાડી શકે. એટલા માટે ભગવાને એને છે એ 6 pairs of hands મૂકેલી છે. Moreover, વધારામાં, she has to have 3 pairs of eyes. આંખની 3 જોડ. અને એનું વધારે ડિસ્ક્રિપ્શન વિસ્તૃતમાં પણ આંખની શા માટે 3 જોડ હોવી જોઈએ એનું પણ એમાં વર્ણન હતું. બરાબર, એટલે અહીંયા આપેલું જ છે આપણને કે moreover she has to have 3 pairs of eyes that can quickly understand the feelings, emotions and problems of her child. બરાબર, એના બાળકના ફિલિંગ્સ, લાગણીઓ, ઇમોશન્સ અને પ્રોબ્લેમ્સ સમજી શકે એટલા માટે 3 પેર આંખની મૂકેલી છે. The Lord says that he has put his best idea into his model of mother. ભગવાનમાં જેટલા બેસ્ટ આઈડિયાસ હતા એ બધા બેસ્ટ આઈડિયા આ મોડેલ છે મધરનું એમાં મૂકેલા છે.
સી કેન હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. જ્યારે તેઓ બીમાર થશે ત્યારે મોટાભાગે આપને ખબર જ છે કે આપણા ઘરે મધર હોય છે એ બને ત્યાં સુધી છે ઘરગથ્થુ ઉપાય કરી અને પોતે સાજા થઈ જતા હોય છે, બરાબર. પણ જ્યારે ખૂબ જ વધી જાય છે તો જ એ દવાખાનાની મુલાકાત લે છે. એટલે એમ કહે છે કે સી કેન હીલ હરસેલ્ફ, હીલ એટલે સાજું થવું પોતાની જાતે, વેન સી ઇઝ સિક જ્યારે તેઓ બીમાર થાય છે, એન્ડ કેન અલ્સો ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. બરાબર, હાફ અ કિલો ઓફ કેબેજ એટલે કે અડધા કિલો કેબેજ એટલે કોબીની અંદર, બરાબર, એ ફેમિલીના 6 સભ્યોને જમાડી શકે આરામથી, એટલી એનામાં તાકાત રહેલી છે. ધ મધર કેન મેનેજ એવરીથિંગ વિથ ધ ઇઝી એસ એન્ડ કમ્ફર્ટ ફેસિંગ ઓલ ડિફિકલ્ટીઝ. બરાબર, પોતે છે એ બધી ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ વેઠી અને આ બધું મેનેજ કરે છે. હર આઈઝ વેર લીકિંગ, એની આંખ છે એ લીક એટલે કે એનામાંથી આંસુ ટપકી રહ્યા હતા. ધેટ વોઝ ટીયર વિથ ધ ગોડ ડીડન્ટ પુટ ઇન ધ યુનિક. બરાબર, ભગવાને પણ મૂકેલ નથી ડીડન્ટ પુટ, બટ ઇટ વોઝ યુનિક, કારણ કે આ ભગવાને પણ એનું સર્જન આ મૂકેલ નથી, છતાં પણ મધર એટલા સેન્સિટિવ છે, એટલા ઇમોશનલ છે કે એની આંખમાંથી આંસુ દેખાઈ જાય છે. ટીયર ઓફ અ મધર ઇઝ અ મિરેકલ, ધ ટીયર ઇઝ મે બી ફોર જોય. આપણે પાઠમાં છેલ્લે આપેલું જ હતું કે આંસુ છે એ કેવા છે? મિરેકલ, અદ્ભુત છે, ચમત્કારિક છે. અને આંસુ શા માટે હોઈ શકે? ઇટ મે બી ફોર જોય, આનંદ માટે, પેઇન, દુઃખ માટે, પ્રાઇડ, ગર્વ માટે, પછી કહે છે ડિસઅપોઇન્ટમેન્ટ, હતાશા માટે, એન્ડ લોનલીનેસ, અને એકલતા માટે. રિયલી ઇટ્સ અ વન્ડરફુલ ક્રિએશન, ખરેખર કેવું અદ્ભુત સર્જન. તો આ હતી આપણી પહેલી શોર્ટ નોટ, મધર અ વન્ડરફુલ ક્રિએશન. હજી તમને શોર્ટ નોટ સાવ સહેલી થઈ જશે. શા માટે સાવ સહેલી થઈ જશે? કારણ કે નીચે તમને ક્વેશ્ચન પૂછેલા હશે, એ તમને નીચે પોઈન્ટમાં આપેલા હશે, બરાબર. તમને ક્વેશ્ચન પૂછેલા, તમે ક્વેશ્ચનનો આન્સર આપતા જાઓ તો તમારી શોર્ટ નોટ છે એકદમ ક્લિયર થાય. એ કેવા શોર્ટ નોટ ક્વેશ્ચન પૂછેલા હશે એ પણ આપણો તમને નેક્સ્ટ જે આપણો યુનિટ હશે એમાં હું તમને ખાલી એક ક્વેશ્ચન આપીશ અને હું અહીંથી જવાબ બોલતો જઈશ, તમારે શોર્ટ નોટ લખતા જવાની, બરાબર. ઓકે, હવે આવે છે શોર્ટ નોટ સેકન્ડ, ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. બરાબર, માતામાં કયા કયા પ્રકારના ગુણો જોવા મળે છે? તો મોટાભાગે બંને શોર્ટ નોટમાંથી 50% પાર્ટ તો એવો છે કે જે સેમ છે. તમે બંને કોઈ પણ શોર્ટ નોટ પૂછાય ને અમુક વસ્તુ તો તમારે લખવી જ પડે, ફરજિયાત, બંને સેમ જ આવે, બરાબર. કે એમાં ભગવાને 6 પેસ મૂકેલી છે, 3 પેસ ઓફ આઈસ મૂકેલી છે, બરાબર. ગોડ હેઝ પુટ અ કિસ, એટલે આ બધી વસ્તુ છે એ સેમ આવવાની જ છે. જો એમાં ધ લોર્ડ હેઝ પુટ ઓલ ઇઝ બેસ્ટ આઈડિયાઝ ઇન ટુ ધ મોડેલ ઓફ મધર. ભગવાને એનામાં જેટલા સારા આઈડિયાઝ છે, જેટલા સારા વિચારો છે એ કોનામાં મૂકેલ છે? તો કે મધરમાં મૂકેલ છે. મેની વન્ડરફુલ ક્વોલિટીઝ આર ફાઉન્ડ ઇન મધર. ઘણી બધી સારામાં સારી ક્વોલિટી છે એ મધરમાં જોવા મળે છે. એમાં પહેલું જ છે હરકિસ કેન સૂથ એન્ડ હીલ, બરાબર. માતાનું ચુંબન છે એ સાજા કરી શકે છે. કોને? તો કે બ્રોકન હાર્ટ ટુ હર ચાઇલ્ડ, બરાબર. બ્રોકન હેડ ટુ બ્રોકન હાર્ટ એ આપણને આવતું હતું. બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી તૂટેલા હૃદય સુધીનું એના બાળકનું બધું સાજું કરી શકે છે. કોણ? ઓનલી અ વન કિસ. હર લેપ અસ્યુઝ સેફ્ટી ટુ હર ચાઇલ્ડ. આપણે ખબર છે કે સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. એટલે માતાનો ખોળો છે એ ચાઇલ્ડ, બાળકને સેફ્ટી, બરાબર, સલામતીનો અહેસાસ કરાવે છે. સી કેન મેનેજ હર ફેમિલી ઓન એની ફૂડ અવેલેબલ, બરાબર. ગમે ત્યારે એ છે એ પોતાના પરિવારને એ પોષણ પૂરું પાડી શકશે એવી એનામાં તાકાત છે. સી કેન હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક, જે ઓલી શોર્ટ નોટમાં આપણે આવતું હતું. જેઓ પોતે પણ ક્યારેક બીમાર થાય તો પોતાની જાતે જ સાજા થઈ શકશે એવી એનામાં ભગવાને એક સ્ટ્રેન્થ મૂકેલી છે. She should be able to feed a family of 6 members only half a kilo of cabbage. અડધા કિલો કોબીજમાં છે એ ઘરના 6 સભ્યોને એ ફીડ, પોષણ પૂરું પાડી શકે એટલી એનામાં તાકાત છે. Though she is soft at heart, બરાબર. આમ જોવા જઈએ તો મધર આપને કેવા લાગે? તો કે સોફ્ટ, સાવ નરમ લાગે, હાર્ડ થિંગ, બરાબર. આ કે પપ્પા ન માને તો મમ્મી તો માની જ જશે,
થોડુંક આપણે છે એ ખાવાનું બંધ કરી દઈએ, રોવા માંડીએ, એટલે આપણે એમ થાય કે મધર્સ ઇઝ સોફ્ટ એટ હાર્ટ, સી ઇઝ વેરી ટફ ટુ, પણ સાથે સાથે તે ટફ એટલે કે મજબૂત પણ છે. સી કેન થિંક, સી કેન આર્ગ્યુ એન્ડ સી કેન કોમ્પ્રોમાઇઝ. બરાબર, તે વિચારી શકે છે, તે દલીલ કરી શકે છે અને સમાધાન પણ કરાવી શકે છે. આર્ગ્યુ એટલે દલીલ કરવી, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, થિંક એટલે વિચારવું. ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ હર ફેમિલી, એના ફેમિલી માટે. સી કેન મેનેજ 9-year-old child's bath. એને ઘરમાં નાના એવા બાળકોનું શું ધ્યાન રાખવાનું હોય છે? તો કે ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ એંગ્રી એન્ડ ઇરિટેટેડ. અને આ બધું ચીડાયા વગર કામ કરવાનું હોય છે. સી ઇઝ વેરી સ્ટ્રોંગ એન્ડ સી કેન એન્ડ્યોર એનીથિંગ ફોર ધ સેક ઓફ હર ફેમિલી. ફરી પાછો એક વર્ડ આવે છે એન્ડ્યોર. એન્ડ્યોર એટલે થશે સહન કરવું. એ ફેમિલીના સભ્યો માટે કાંઈ પણ વસ્તુ સહન કરવા માટે તૈયાર છે. ફોર ધ સેક ઓફ હર ફેમિલી, ફોર ધ સેક ઓફ એટલે કે ફેમિલી માટે, બરાબર, ફેમિલીના કાજે કાંઈ પણ કરવા માટે તૈયાર છે. હર ટીયર્સ આર યુનિક. એના આંસુ છે યુનિક છે, જે આપણે ગઈ શોર્ટ નોટમાં પણ જોયું હતું. ધીસ ટીયર્સ મે બી ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. બરાબર, આટલી વસ્તુ માટે માતાના આંસુ હોઈ શકે. તો આ આપણી શોર્ટ નોટ હતી. કઈ? તો કે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. આમાંથી 2-3 લાઈન ભૂલાઈ જાય તો પણ ચાલે, કારણ કે આપણે 3 માર્ક્સમાં શોર્ટ નોટ પૂછાતી હોય છે. એટલે 6 થી 8 લાઈન આપણી શોર્ટ નોટ આપણી બુકમાં થાય એટલી આપણે શોર્ટ નોટ હોવી જોઈએ. બરાબર, તો શોર્ટ નોટ કેવી રીતના લખવી એ આપણે દરેક પાઠમાં હું તમને સમજાવતો જઈશ. દરેક પાઠમાં શોર્ટ નોટ આપણે સમજવાની છે. શોર્ટ નોટના ક્વેશ્ચન કેવા નીચે આપણે ક્લૂમાં આપેલા છે એ પણ આપણે જોશું. અને મેં તમને ખાસ શરૂઆતના વિડીયોની સ્ટાર્ટિંગમાં પાઠ્યપુસ્તકનું વેટેજ આપ્યું છે, એ ખૂબ જ મહત્ત્વનું છે. બરાબર, એટલે એમાંથી એક 3 માર્કની શોર્ટ નોટ હતી, જે આપણે અત્યારે અહીંયા જોઈએ આવી રીતના લખવાની હોય. બીજું, હવે એમાં એક બીજું હતું ટ્રુ ફોલ્સ. બરાબર, તો યુનિટના ટ્રુ ફોલ્સ કેવી રીતના પૂછાઈ શકે? તો આપણને એ ટ્રુ ફોલ્સ આપણી ટેક્સ્ટબુકમાં, પાઠ્યપુસ્તકમાં પાછળ પણ આપેલા છે. બરાબર, કયા પેજ ઉપર છે, કેવી રીતના છે, ચાલો એ જોઈએ અને ટ્રુ ફોલ્સ પણ સોલ્વ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર આપેલા છે 45. 45 પેજ ઉપર તમારી ટેક્સ્ટબુકમાં તમને ટ્રુ ફોલ્સ આપેલા છે. ટ્રુ ફોલ્સ આપણે 4 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, તો ટ્રુ ફોલ્સની પણ આપણે અહીંયા પ્રેક્ટિસ કરવા માટે જઈ રહ્યા છીએ. આપણે ઓનલાઈન દ્વારા પણ જે પણ વસ્તુ કંઈ પૂછાય છે એ આપણે અહીંયા એનો દરેક પાર્ટનો અભ્યાસ કરશું. એક પણ પાર્ટ એવો નહીં હોય કે જે આપણે સ્કીપ કરી નાખશું. બરાબર, તો આપણે શોર્ટ નોટ જોઈ, ટ્રુ ફોલ્સ જોશું અને હજી ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ આપણે જોવાના છે. એટલે ટેક્સ્ટબુકમાંથી શું પૂછાય છે, કેવી મહેનત કરવી. એટલે તમે ખોટા છે એ વધારે પડતા છે એ પેનિક ન થાવ કે આમાં આવી રીતના વિડીયો લેક્ચર દ્વારા કેવી રીતના અભ્યાસ થઈ શકે. બટ ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ ઇટ ઇઝ પોસિબલ. બરાબર, એકદમ સહેલું છે. જેવું તમે ક્લાસરૂમમાં પણ તમે મારી સામે ટેક્સ્ટબુક ખોલી રાખીને ભણો છો, એવી જ રીતના અહીંયા પણ તમારે ટેક્સ્ટબુક ખોલી રાખીને ભણવાનું છે. સાથે તમારી બુક રાખો, એમાં નોટ કરતા જાઓ, નોંધ કરતા જાઓ. બરાબર, તો હું તમને એ પણ કહી દઉં કે આ બધી વસ્તુની નોટ તમારે પાકી બુકમાં, ફેસબુકમાં કરવાની છે. કેટલી નોંધ કરવાની છે? તો સૌથી પહેલાં તો મેં તમને શોર્ટ નોટ લખાવેલી છે. પછી આ ટ્રુ ફોલ્સ લખવાના છે. બરાબર, પછી ત્રીજું તો કે ફિલિંગ ધ બ્લેન્ક્સ લખવાના છે. અને ઘણા બધા તમને છે એ હું ગ્લોસરી, જે આપણો પાઠ પૂરો થાય એમાં ગ્લોસરી નીચે આપેલા છે, એ પણ તમને કહીશું કે ગ્લોસરી કેવી રીતના લખવાના છે. બરાબર, સ્પેલિંગ નથી લખવા આપણે, અહીંયા આપણે ગ્લોસરી લખવાના છે. બરાબર, સ્પેલિંગ તો હું તમને એનો મિનિંગ કહેતો જ જાઉં છું કે આનો મિનિંગ આ થાય, આનો મિનિંગ આ થાય. આપણે એના ગ્લોસરી લખવાના રહેશે. ઓકે, ટ્રુ ફોલ્સમાં જોઈએ તો આપણને બોર્ડની એક્ઝામમાં ટ્રુ ફોલ્સ 4 માર્ક્સના પૂછાય છે. પણ એમાં આપણે કાં તો ટ્રુ છે કાં તો ફોલ્સ છે, બસ એટલી જ માહિતી આપવાની છે. બીજી એમાં ફોલ્સ છે તો વાય ઇટ ઇઝ ફોલ્સ, શા માટે ફોલ્સ એનું રીઝન નથી આપવાનું. બરાબર, સેન્ટેન્સ આપેલું છે એ વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ, બસ કાં તો એ સાચું છે કાં તો ખોટું છે, એ ટ્રુ અને ફોલ્સ દ્વારા દર્શાવવાનું છે. પહેલું જ છે, જો
અહીંયા આપણને નીચે લાઈન આપેલી છે, એમાં આપણે એનું રીઝન લખવાનું નથી, ખાલી ટ્રુ અને ફોલ્સ જ લખવાનું રહેશે. મધર હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર. મધર છે એ પોતાની જાતે જ સાજા થઈ શકશે એવો એનામાં પાવર, એવી એનામાં શક્તિ છે. ચાલો પહેલાં તો તમે જ વિચારો કે ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ, આ સાચું છે કે ખોટું છે. તો આપણે પાઠ ભણી જ ગયા છીએ, આપણને ખબર જ છે કે માતા પાસે પોતાની જાતે જ સાજા થઈ શકે એવી એનામાં એક શક્તિ છે. આપણે સેન્ટેન્સમાં આવતું જ હતું કે સી કેન હીલ વેન સી સિક. તેઓ જાતે સાજા થઈ શકશે જ્યારે તેઓ બીમાર થશે. તો આ સેન્ટેન્સ આવશે ટ્રુ. તો તમારે આની સામે શું લખવાનું છે? ટ્રુ. બીજું છે ધ ગુડ લોર્ડ ઇઝીલી ડિસાઇડેડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs of eyes. ભગવાન છે એ આરામથી વિચારી શકે છે, આરામથી નક્કી કરી નાખ્યું કે ક્યાં અને કેવી રીતે એને આંખની 3 જોડ મૂકવાની છે. તો ભગવાન ખુદ જ એમ બોલે છે કે ધીસ 6 pairs of hands are not a problem for me, but 3 pairs of eyes that have to have it is a problem for me. ભગવાન એમ કહે છે કે હાથની 6 જોડ મૂકવીને એ મારા માટે તો ઇઝી વસ્તુ છે, પણ મારે આંખની 3 જોડ ક્યાં અને કેવી રીતના મૂકવીને એ મારા માટે થોડોક એવો પ્રોબ્લેમ છે. તો એના માટે પ્રોબ્લેમ શું છે? તો કે આંખની 3 જોડ એ એના માટે પ્રોબ્લેમ છે, બરાબર? હાથની 6 જોડ નહીં. તો અહીંયા આપણે શું આપેલું છે? ધ ગુડ લોર્ડ ઇઝીલી ડિસાઇડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs of eyes. આપણે અહીંયા અલગ રીતે પૂછ્યું છે કે ભગવાન આ આંખની 3 જોડ છે એ ક્યાં મૂકવી એ આરામથી નક્કી કરી શકે છે? તો નહીં, ઇટ ઇઝ અ પ્રોબ્લેમ ફોર ગોડ, બરાબર? એટલે અહીંયા આવશે ખોટું, એટલે આવશે ફોલ્સ. ત્રીજું છે ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. બરાબર? ધ ટીયર્સ ઓફ મધર્સ આર ઇનકમ્પેરેબલ. માતાના આંસુ છે એની કમ્પેરિઝન થઈ જ ન શકે. માતાના આંસુ છે એ ઇનકમ્પેરેબલ છે, બરાબર? એની તુલના બીજા કોઈ સાથે ન થઈ શકે. એટલે આ વિધાન સાચું છે, કારણ કે આપણને ખબર છે કે ધ ટીયર્સ આર યુનિક. એના આંસુ છે એ યુનિક છે, કંઈક અલગ છે, જે ભગવાનને પણ ખબર નથી હોતી શા માટે માતાના આંસુ છે. એટલે એમાં આવશે ટ્રુ. ત્રીજું આપણે છે એ મિસ કરી ગયા છીએ. ઓકે, ત્રીજું જોઈ લઈએ. મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન. માતાની આંખ છે એ બાળકના ફિલિંગ, ઇમોશન્સ, એના હાવભાવ, બરાબર, એના ફિલિંગ્સ છે એ આરામથી સમજી શકે છે. તો આ વિધાન સાચું છે. મધર્સ આઈ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ, ઝડપથી સમજી જાય છે ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ, એના ભાવ, એની લાગણીઓ ઓફ હર ચિલ્ડ્રન, એના બાળકના. તો આ વિધાન સાચું છે. માતાની આંખ છે એ 3 રીતે ઇમ્પોર્ટન્ટ છે, એમાં એક આ આવે છે એટલે આ સાચું છે. ચોથું તો આપણે ભણી ગયા હમણાં, બરાબર? એમાં આવશે ટ્રુ, એટલે પહેલામાં ટ્રુ, બીજામાં ફોલ્સ, ત્રીજામાં પણ ટ્રુ, ચોથામાં પણ ટ્રુ. પાંચમું જોઈએ. ધ ટીયર્સ ઓફ મધર આર ફોર જોય એઝ વેલ. માતાના આંસુ છે એ આનંદના પણ હોઈ શકે. તો હા, આ પણ સાચું છે, છેલ્લે હતું જ, બરાબર, કે ધીસ ટીયર્સ આર ફોર જોય, ફોર સેડ, ડિસઅપોઇન્ટમેન્ટ, આ બધું છે એમાં આવે છે. તો એમાં આવશે ધ ટીયર્સ ઓફ મધર્સ આર ફોર જોય એઝ વેલ. તો એમાં પણ આવશે ટ્રુ. પછીનું છઠ્ઠું છે મધર રિયલી નીડ્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન. અહીંયા આપણને એમ કહેવા માગે છે કે માતાને કિચન એટલે કે રસોડું ચલાવવા માટે ઘણી બધી વસ્તુની જરૂર પડે છે, તો જ એ રસોડું ચલાવી શકે, બરાબર? પણ નહીં, એ વસ્તુ સાવ ખોટી છે. એટલે અહીંયા આવશે ફોલ્સ. મધર વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 members ઓનલી અ હાફ અ કિલો ઓફ કેબેજ. આ આપણે ભણી ગયા છે કે અડધા કિલો કેબેજમાં પણ જો એ 6 જણાને પોતે પોષણ પૂરું પાડી શકતા હોય તો એને ઘણી બધી વસ્તુની જરૂર નથી, બરાબર? સી કેન મેનેજ, તે ચલાવી શકે છે,
એટલે ઘણી બધી વસ્તુ હોય તો જ રસોડું ચાલે એવું ન હોય, એટલે અહીંયા છે ફોલ્સ. 7મું જોઈએ, ધ કિસ ઓફ મધર કેન હીલ અ બ્રોકન હેડ. અહીંયા આપણને એમ કહીએ ધ કિસ ઓફ મધર કેન હીલ અ બ્રોકન હેડ, તો આપણે ભણી ગયા છીએ ધ કિસ ઓફ મધર કેન હીલ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. બરાબર, ભાંગેલા પગથી લઈ અને ભાંગેલા હૃદય સુધીના બધી વસ્તુનો એનો ઇલાજ છે. તો અહીંયા આપણે જાજુ વિચારવાનું નથી, આપણને ટેક્સ્ટ બુકમાં બ્રોકન લેગ અને બ્રોકન હાર્ટ આપેલું છે, બ્રોકન હેડ આપેલું નથી. બરાબર, એટલે તૂટેલા માથાનો ઇલાજ મધર્સ કિસમાં નથી, એટલે અહીંયા આવશે ફોલ્સ. ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ ધ એન્જલ સો હી કોલ્ડ હિમ. ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ. ચાલો 8મું, ભગવાનને નીડેડ એટલે જરૂર હતી, ધ એડવાઇસ ઓફ એન્જલ. બરાબર, દેવદૂતની મદદની જરૂર હતી, એટલા માટે ભગવાને છે એ દેવદૂતને બોલાવ્યા હતા. આપણા પાઠની શરૂઆત થાય છે ને એમાં જ એનો આન્સર છે. ચલો સાચું છે ખોટું, તો આવશે ફોલ્સ. બરાબર, વેન ધ લોર્ડ વોઝ બિઝી ધ એન્જલ અપિયર્ડ. જ્યારે ભગવાન કામ કરતા હતા ને ત્યારે એન્જલ સામેથી જ દેખાયા હતા અને ભગવાનને ક્વેશ્ચન કરતા હતા. ભગવાનને એન્જલની કંઈ જ પણ જરૂર ન હતી. બરાબર, તો આ શું આવશે? ફોલ્સ. 9th, ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડલ ઓફ મધર ઇન અ ડે. ભગવાન છે એ ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડલ. બરાબર, ભગવાને છે એક પરફેક્ટ મોડેલનું સર્જન કરી નાખ્યું ઇન અ ડે, એક જ દિવસમાં. તો આ પણ સ્ટાર્ટિંગમાં જ આવી જાય છે નહીં, આ પણ વિધાન કેવું છે? ખોટું છે. ઇટ ઇઝ અ ફોલ્સ. કારણ કે લોર્ડ વોઝ વર્કિંગ વિથ ઓવર ટાઈમ ઇન હિઝ 6th ડે. ભગવાન છે એ ઓવર ટાઈમથી કામ કરી રહ્યા હતા અને એ પણ 6 દિવસ થયા. બરાબર, એટલે એક જ દિવસમાં મધરનું મોડલ સર્જન થઈ જાય, ઇટ ઇઝ નોટ ટ્રુ સેન્ટેન્સ. આ સાચું વાક્ય નથી, એટલે 9મામાં પણ આવશે ફોલ્સ. અને છેલ્લું છે ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈસ. ભગવાને છે એ માતાની આંખમાં આંસુ મૂકેલા છે. સાચું છે, તમને ખબર જ હશે, તમે આન્સર લખી પણ નાખ્યો હશે. ઇટ ઇઝ અલ્સો ફોલ્સ સેન્ટેન્સ. આ પણ સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. બિકોઝ ધ લોર્ડ ડિડન્ટ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈસ, ઇટ વોઝ અ મિરેકલ. બરાબર, ભગવાને છે એ માતાની આંખમાં આંસુ નથી મૂક્યા. આ જાદુ એક ચમત્કાર હતો. એને પણ નથી ખબર કે વાય ઇટ ઇઝ લીકિંગ, શા માટે તે લીક થઈ રહ્યા છે. બરાબર, ઇટ ઇઝ ફોર જોય, ઇટ ઇઝ ફોર પ્રાઇડ, એના પણ અલગ અલગ કારણ આપ્યા હતા. એટલે છેલ્લામાં પણ આવશે ફોલ્સ. એટલે ફરી પાછું તમને કહું છું, પહેલામાં ટ્રુ, બીજામાં ફોલ્સ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ટ્રુ, 5મામાં ટ્રુ, 6મામાં ફોલ્સ, 7મામાં ફોલ્સ, 8મામાં ફોલ્સ, 9મામાં પણ ફોલ્સ અને 10મામાં પણ ફોલ્સ. તો આ પણ તમારે તમારી બુકમાં સેન્ટેન્સ લખવાનું, નીચે ટ્રુ ફોલ્સ લખવાનું, સેન્ટેન્સ લખવાનું, નીચે ટ્રુ ફોલ્સ, આની પણ નોંધ કરવાની છે. બરાબર, એટલે આ હતા આપણા ટ્રુ ફોલ્સ. હવે જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચાલો ફ્રેન્ડ્સ, આ આપણને પૂછ્યા છે સેક્શન સીમાં. બરાબર, અને આવી સૂચના આપેલી હશે. જો અહીંયા સૂચના જે ઇન્સ્ટ્રક્શન છે એમાં ધ્યાન બધાનું. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બરાબર, ઉપર બ્રેકેટ આપેલું હોય, જે અહીંયા આપને આપેલા છે. અહીંથી શરૂ થાય છે આપણા બ્રેકેટ. બરાબર, અને 3 બ્રેકેટ આપેલા છે. એ 3 બ્રેકેટ આપેલા હશે અને 3 બ્લેન્ક્સ આપેલી હશે. બરાબર, 3 બ્લેન્ક્સ કઈ તો કે પહેલી બ્લેન્ક્સ, આ બીજી બ્લેન્ક્સ અને આ ત્રીજી બ્લેન્ક્સ. આ 3 બ્લેન્ક્સ છે આપણે 3 બ્રેકેટની મદદથી પૂરી કરવાની છે. હા, પણ અહીંયા આપેલો પેરેગ્રાફ છે એ આપણને, આ પેરેગ્રાફ છે એ ટેક્સ્ટ બુકનો જ હોય એવું જરૂરી નથી, પણ આ જે વર્ડ છે એ ફરજિયાત ટેક્સ્ટ બુકના જ હશે. એટલે આ બ્રેકેટના વર્ડ આપણને જો ખબર હશે કે મૂવેબલ એટલે શું થાય, રિપ્લેસેબલ એટલે શું થાય, ડિસઅપિયર્સ એટલે શું થાય, તો જ આપણને છે આ વસ્તુ આવડશે. બરાબર, એટલે એ પણ સાથે જોવાનું છે. હવે
આપણે એક ચેન્જ કરીએ છીએ. કેવો ચેન્જ? તો ગ્લોસરી તમારી બુકમાં હું તમને એમ કહું છું કે ગ્લોસરી ફરજિયાત લખવાના છે, બરાબર? હવે ગ્લોસરી તમને હું એમ કહું છું કે ગ્લોસરી તમારે વાંચવાના છે. શું કરવાના છે? વાંચવાના છે. એટલે કે આપણો પાઠ પૂરો થાય ત્યાં આપણને ગ્લોસરી આપે, બરાબર? બધાને ખબર જ હશે. એ ગ્લોસરી તમારે રીડ કરવાના છે ખાલી, એટલે તમારે ખાલી વાંચી જવાના છે. હવે હું તમને એના સ્પેલિંગ આપીશ જે પીડીએફમાં. એ સ્પેલિંગ તમારે તમારી પાકી બુકમાં લખવાના છે. એટલે આપણે પાકી બુકમાં લખવાની કેટલી વસ્તુ થશે? એક સ્પેલિંગ, એટલે કે એના ઉચ્ચારણ સાથે, બરાબર? એના ઉચ્ચારણને અર્થ સાથે સ્પેલિંગ, પછી શોર્ટ નોટ, બરાબર? પછી ટ્રુ ફોલ્સ, અને પછી આ ફિલિંગ ધ બ્લેન્ક્સ. એટલે બધી વસ્તુ આપણે છે કવર કરી લીધી જ. એક એક્સ્ટ્રા બાકી છે. એક્સ્ટ્રા પણ હું તમને હોમવર્કમાં આપીશ. એ તમારે બાકી બુકમાં જ લખવાનું, એ તમારે કોઈ પણ બુકમાં લખવાના છે, બરાબર? ઓકે, ફિલિંગ ધ બ્લેન્ક્સમાં જોઈએ, જે આપણે 3 માર્ક્સમાં સેક્શન સીમાં પૂછાય છે. મેં તમને કહી દીધું કે આવી રીતના 3 શબ્દ આપેલા હોય, 3 શબ્દ કઈ જગ્યાએ મૂકવો એ ખાસ મહત્ત્વનો છે. એમાં પહેલો પેરેગ્રાફ જોઈએ. અહીંથી આપણો પેરેગ્રાફ શરૂ થાય છે. ઓલ હર પાર્ટ્સ શુડ બી બ્લેન્ક એન્ડ ખાલી જગ્યા 2. She has a lap that blank when she stands up. તો તમને ખબર પડી જ ગઈ હશે, આપણે આ એમનો આખો પેરેગ્રાફ મોઢે છે, બરાબર? શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં તમને હજી ન સમજાતા હોય તો તમે ટેક્સ્ટ બુકમાં જોઈ અને મૂકી શકો વર્ડ, પણ અહીંયા વર્ડના મિનિંગ ખબર હોવા ખૂબ જ જરૂરી છે. મૂવેબલ એટલે હલનચલન થઈ શકે તેવા, રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા, અને ડિસઅપિયર્સ એટલે અદૃશ્ય થવું. આ 3 શબ્દ તમને આના મિનિંગ ખબર હોય તો તમે આરામથી આ 3 માર્ક્સ તમારા રોકડા મળી શકે. પહેલું છે ઓલ હર પાર્ટ્સ શુડ બી. હવે પહેલાં મૂવેબલ આવે છે કે રિપ્લેસેબલ આવે છે? તો કે એના પાર્ટ્સ છે, શરીરના અંગો, એ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ છે. રિપ્લેસેબલ એન્ડ મૂવેબલ નથી. એટલે પહેલી બ્લેન્ક્સમાં શું આવશે? મૂવેબલ, બરાબર? એન્ડ રિપ્લેસેબલ ટુ, અને બદલી શકાય તેવા છે. She has a lap that disappears. એટલે હવે એક જ બાકી રહે છે. અને આમાં એક એ પણ સારું છે કે આમાં 3 ખાલી જગ્યા, તો સામે બ્રેકેટ પણ 3 જ હશે, 4 પણ નહીં હોય, બરાબર? એટલે એ પણ આપણા માટે એક બેનિફિટ છે. She has a lap that disappears. એને એક ખોડો ગોદ હશે કે જે અદૃશ્ય થઈ જાય છે when she stands up, કે જે અત્યારે ઊભા થાય છે ત્યારે, બરાબર? તો જોયું આપણે અહીંયા તો સળંગ જ છે કે આ છે એક, એનો ક્રમ કેટલામો છે? પહેલો, રિપ્લેસેબલ છે એનો બીજો, અને ડિસઅપિયર્સ છે એનો ત્રીજો. એટલે પહેલી ખાલી જગ્યામાં મૂવેબલ મૂકવાનું છે, બીજી ખાલી જગ્યામાં રિપ્લેસેબલ મૂકવાનું છે, અને ત્રીજી ખાલી જગ્યામાં ડિસઅપિયર્સ મૂકવાનું છે, બરાબર? તો આ પણ તમારે આવી જ રીતના તમારી બાકી બુકમાં ચોથા પાઠમાં જ લખવાનું છે. આ બધું યુનિટ નંબર 4માં જ લખવાનું છે. શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, અને સ્પેલિંગ હું તમને આપીશ, બરાબર? બીજું જોઈએ. આઈ હેવ ઓલમોસ્ટ પછી ખાલી જગ્યા, ધ વર્ક, ફૂલ સ્ટોપ. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય ખાલી જગ્યા ઇન્ટુ ધીસ મોડેલ, ફૂલ સ્ટોપ. નાવ ધીસ મધર વિલ ખાલી જગ્યા હરસેલ્ફ વેન સી ઇઝ સિક. હવે અહીંયા આપણને કયા બ્રેકેટ આપ્યા જોવો જોઈએ. એમાં બ્રેકેટમાં છે આઈડિયાઝ, કમ્પ્લીટેડ અને હિલ, બરાબર? આ આપણા બ્રેકેટ છે. તો ચાલો જો, આઈ હેવ ઓલમોસ્ટ, મેં મારું મોટા ભાગનું કામ કમ્પ્લીટ કરેલ છે એમ બોલે છે. તો પહેલાંમાં શું આવશે? કમ્પ્લીટેડ. પછી છે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મેં મારા સારામાં સારા આઈડિયા એમાં મૂકેલ છે. તો બીજામાં આવશે આઈડિયાઝ. અને ત્રીજું હવે કયું વધે છે? હિલ. એ ઓટોમેટિક આપણને ખબર જ છે, તોય પણ જોઈ લઈએ. નાવ ધીસ મધર વિલ હિલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક, કે જેઓ ત્યારે માંદા પડે છે તે પોતાની જાતે જ સાજા થઈ શકે છે. તો પહેલી બ્લેન્કમાં શું આવશે? ઓલમોસ્ટ, કમ્પ્લીટેડ આ પહેલું, આઈડિયાઝ બીજું, અને ત્રીજું કયું છે? તો કે હિલ, બરાબર? તો આના પણ આન્સર મળી ગયા. ચાલો હવે એવી રીતના ત્રીજું જોઈએ. એમાં પહેલું બ્લેન્ક છે 3 પેસ એટલે કે 3 જોડ, ફૂડ એટલે ખોરાક, અને 6 પેસ એટલે 6 જોડ.
તમને તો પહેલાં એ ખબર હોવી જોઈએ કે 3 જોડ શેની હતી અને 6 જોડ શેની હતી. એ ખબર હશે તો જ આનો આન્સર તમને મળી શકશે. બરાબર, તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ. She has to have ખાલડીગ્યા of hands. બીજામાં કહે છે she must be able to run on any ખાલી જગ્યા અવેલેબલ. અને પછી કહે છે છેલ્લે કે એન્ડ શુડ હેવ ખાલી જગ્યા ઓફ આઈ. તો કેટલી પેર આંખની, કેટલી પેર હાથની, એ તમને ખબર હોવી જોઈએ. તો આનો આન્સર ઇઝી છે. સી હેઝ ટુ હેવ ખાલી જગ્યા ઓફ હેન્ડ્સ. ચાલો, હાથની કેટલી જોડ હતી? 3 કે 6? તો એમાં આવશે 6. પહેલાંમાં આવશે 6 pairs ઓફ હેન્ડ્સ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. કોઈ પણ ખોરાક પૂરો પાડી શકે, એટલે એમાં બીજામાં આવશે ફૂડ, અને ત્રીજામાં છે એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈસ. એટલે આના આન્સરમાં આમ રિવર્સમાં ચાલે છે ગાડી, પહેલો, બીજો અને ત્રીજો. બરાબર, તો આ તમારે તમારી બુકમાં લખવાના છે. તો આજે આપણે છે એ આ લેક્ચર તમે વ્યવસ્થિત સાંભળ્યો. આમાં કઈ રીતના આપણને યુનિટમાંથી પૂછાય છે એનો અભ્યાસ કર્યો વ્યવસ્થિત. બરાબર, એનો ટોટલી વસ્તુ આપણે એક પણ વસ્તુ સ્કીપ રાખવાની નથી, અને વિધાઉટ પેઇન આપણે ભણવાનું છે, કાંઈ પણ કોમ્પ્લિકેશન વગર. એટલે હોમવર્કમાં હું તમને જે PDF નીચે આપું એ તમારી યુનિટ 4માં આના સ્પેલિંગ હશે એ લખવાના છે. અને આ બધી એક વ્યવસ્થિત બુકમાં સચવાય એટલા માટે સારા સરસ મજાની એક છે એ નાની એવી બુક બનાવી નાખજો, જે આપને જ્યારે આપણે ફરી પાછું વાંચવું હોય તો પણ ઉપયોગમાં આપને આવી શકે. તો ફરી પાછા નવા યુનિટ સાથે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી છે એ રજા આપો. નમસ્કાર.